અરે જોરદાર, કંઈક યુનિક. અને આમ તો સંજયભાઈનું કેટરસ હોય એટલે કંઈ કહેવું ન પડે, કંઈક યુનિક હોય, નામે સ્પેશિયલ વાંચીને બોલવું પડે એવું યુનિક સૂપ આ છે. કેમ કે પહેલી વાર આપણે ટેસ્ટ કર્યું છે. આ છે બેજિલ વેલ એક્ઝો સૂપ. આવું યુનિક સૂપ છે, યુનિક ટેસ્ટ છે અને ખરેખર યુનિક આઈટમ છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે મિત્રો હું આવ્યો છું સંજયભાઈના કેટરસની અંદર અને આજે પ્રોગ્રામ છે ટંકારા પાસે આવેલું ખજૂરા હોટલમાં અને ત્યાં હોટલની સુવિધા પણ છે અને સાથે ફાર્મ હાઉસ પણ છે. તો આજે સંજયભાઈનું ફંક્શન અહીંયા છે, તો આ કેટરસનું કામ જ અહીંયા છે. તો આપણે સંજયભાઈ સાથે વાત કરશું ને આજના મેનુમાં એકદમ દેશી ભાણું છે. તો આજે લાઈવ તમને કાઉન્ટરમાં પણ લઈ જઈશ અને સંજયભાઈની રેસીપી પણ આવતી રહેશે, જોવાનું ભૂલતા નહીં. અને આ છે આપણી આ ટંકારા પાસે મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલું ખજૂરા હોટલ. જુઓ, તો જઈએ આપણે સંજયભાઈ પાસે અને શું સ્વાદની વાનગી છે તમને બતાવું. જય માતાજી. જુઓ મિત્રો, આ છે ખજૂરાનું લોકેશન ને અહીંયા રિસોર્ટ છે અને સાથે જુઓ વિલા છે ને જમાવટ, અને સાથે અહીંયા જો ભાઈ સ્વિમિંગ પુલ પણ છે એટલે બાળકોને તો આનંદ જ આવશે. તો આપણે જઈએ છીએ સીધા સંજયભાઈ પાસે. તો તમે જોઈ શકો છો આ બાજુ છે કાઉન્ટર જમવા માટે અને અહીંયા જુઓ છે ને મિત્રો જમાવટની જગ્યા. મિત્રો તમે જે જોઈ રહ્યા છો અત્યારે જો તૈયારી ફૂલ ચાલી રહી છે અને પેલી બાજુ ગ્રાઉન્ડમાં ગીતો સંભળાઈ રહ્યા છે મસ્તના. અને અત્યારે તમને જે વિઝિટ કરાવી આપણે અહીંયાની કેટરસની અંદર કયા કયા મેનુ છે એ તમને ખાલી પહેલાં બતાવી દઉં. તો અહીંયા પહેલી જે કાઉન્ટિંગ ચાલુ થઈ છે બેઝિલ 100 સૂપ છે, મલેશિયન ક્રિસ્પી પોટેટો છે અને હજી તો તૈયારી બાકી છે ઘણી બધી, પણ તમને હું ખાલી વિઝિટ જ કરાવું છું. આ બધી જોરદાર પ્રોગ્રામ ચાલી રહ્યો છે લાઈવ. આ ડીશનું કાઉન્ટર છે. બોમ્બે ચૂકિયા પાપડ આવશે, રાયતા મરચા છે, લસણિયા ગાજર છે, ગ્રીન સલાડ, રશિયન સલાડ. અને આ બાજુ છે લાઈવ ચાલી રહ્યું છે ચાટ ઇડલી, લવા ઇડલી, મદ્રાસી સાંભાર, મદ્રાસી ચટણી, દાળિયાની ચટણી, સાદા ઢોસાનું આ બાજુ કાઉન્ટર છે આખું. 1 2 3 4 5 6 7 ને 7 14 લાઈવ અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે. મૈસૂરી ઢોસા, ચીની રોલ એવું બધું ચાલુ છે અને આ બાજુ પણ કાઉન્ટિંગ ચાલુ છે. પછી એ કઈ લોકો જમવા નથી આવે એની પહેલા હું તમને બતાવી દઉં. આ બાજુ ભજીયાનું કાઉન્ટર જુઓ. તમને આ જગ્યા ખજૂરામાં તો હું ફર્સ્ટ ટાઈમ આવો છું, પણ અત્યારનું અહીંયાનું લોકેશન બહુ જબરજસ્ત છે અને સંજયભાઈનું કહેતા છો એટલેમાં કાંઈ ઘટે જ નહીં. આ છે રાફેલ ચીલ બોલ, બધું આવશે હું તમને બતાવીશ લાસ્ટમાં. મેંગો ડિલેટ અંગુરી. એટલે ભાઈ સંજયભાઈને ક્યાંનો ગોતું છું પણ અત્યારે મને મળી ગયા. જો અહીંયા સામે જ છે બધા એમના જે કેટરસના જેટલા છોકરાઓ છે ને બધાને લાઈન દોરી શીખડાવે. ગાઈડલાઈન આપે. સંજયભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય પૂર્ણમાં. બધા તમારા જે છોકરાઓ છે કામ કરવા વાળા. હા, બધા વેઇટર મારા કાજો. તમે સેટઅપ તો જો પહેરે પણ ચૂલામાં રસોઈ કરીને કાઠિયાવાડીની ફોર્મ દેશી આપણી રેસીપી આવશે ને બધી? આવશે રેસીપી આવશે. આજના મેનુમાં શું છે? આજના મેનુની અંદર વેજ એક્ઝો પેપર સોલ્ટી સૂપ છે, મલેશિયન ક્રિસ્પી પોટેટો છે, ચાઇનીઝ સિડલર છે, ટાટ ઇડલી છે, લવા ઇડલી છે, પછી છાલવાળા બટેટાનું વઘારેલું શાક છે,
પનીર શાહી લવાબદાર છે, હરિયાળી સોપ નાન છે, ફુલકા રોટી છે, મિક્સ ભજીયા છે, મેસૂરી ઢોસા, મસાલા ઢોસા, સાદા ઢોસા, ચીલી મિલી ઢોસા, ગાર્લિક પેપર ઢોસા અને GM ઢોસા, 6 પ્રકારના ઢોસા, પેપર ઢોસા, 7 પ્રકારના ઢોસા છે, સાંભાર, ચટણી, ગુજરાતી દાળ અને રાઈસ. પાણી આવે મોઢામાં આવે. અને હજી ગુજરાતી દાળ રાઈસ, પાપડ, છાશ, પાણી, મુખવાસ અને ગરમ સિંગ. અને ઉનાળો ચાલુ થયો એટલે ખરીવાળા ગોલા, નાના નાના આપણે હતા ને ગોલા. ખરીવાળા ગોલા. ભાઈ તમે શીખડાવતા હતા કે હા, શું કરવું છે શું નહીં. હા, બસ આ લોકોને સૂચન આપી દઈ. હાલો તમે 2 જણા સૂપના કાઉન્ટર જાઓ. આ પેલા કાઉન્ટર સંજયભાઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને લોકોને બધા ગોઠવી રહ્યા છે. સૂપના કાઉન્ટર જાઓ વચ્ચે વચ્ચે. પછી હું તમને બતાવું કે ભાઈ અહીંયા તો એને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને એટલે ગોલા પણ છે. જુઓ ગોલાનું સ્ટાર્ટિંગ હમણાં ચાલુ થશે. અહીંયા છે મગડી સિંગ, એ અહીંયા હમણાં ચાલુ થઈ ગયા છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. હમણાં લાસ્ટમાં હું તમને બધું બતાવું. All right, ladies and gentlemen, one more time. आप सभी लोगों का यहाँ पर बद्रा फैमिली की ओर से आज की ग्रैंड મીનાભાઈ આ મારો એન્ટી હો ભાઈ. આ મારા જૂના મિત્ર સંજયભાઈ. અને ભાઈ આ સૂપ જે બનાવ્યું છે આ નેચરલ, આ દુનિયા એટલે તાકાત નથી જેવા જેવાની. ઉનાળુ સ્પેશિયલ ઉનાળાની સ્પેશિયલ આઈટમ હો ભાઈ. પકા કેમ છે સૂપ? અહીં રખાઈ દો. કેમ છે સૂપ? ઉનાળાની સ્પેશિયલ આઈટમ આમાં લઈ લે. એક નંબર, કાંઈ ઘટે નહીં. ભાઈ મજા આવી ને? વાટકી ખાલી થઈ ગઈ. નટુભાઈને પૂછો. હા સંદીપભાઈને. હા સંદીપભાઈને પૂછો. હા હા મોરબીના ભીષ્મ પિતામહ. બોલો બસ બસ. કેવું લઈ ગયું? ના સરસ તમને જોરદાર. કાંઈ ના આ ગીતાંજલિ પાર્ટી પ્લોટ વાળા એને પૂછો. ના એકદમ મજા આવી, જોરદાર. કાંઈ નહીં ઘટે. સંજયભાઈનું કામ નંબર 1. અને ખરેખર મુખમાં સરસ્વતી છે. મુખમાં સરસ્વતી. 2 શબ્દ બોલી દીધો. કેવું છે સૂપ? અરે જોરદાર, કંઈક યુનિક. અને આમ તો સંજયભાઈનું કેટરસ હોય એટલે કંઈ કહેવું ન પડે. કંઈક યુનિક હોય, નામે સ્પેશિયલ વાંચીને બોલવું પડે એવું યુનિક સૂપ આ છે. કેમ કે પહેલી વાર આપણે ટેસ્ટ કર્યું છે. આ છે બેઝિલ વેલ એક્ઝો સૂપ. આવું યુનિક સૂપ છે, યુનિક ટેસ્ટ છે અને ખરેખર યુનિક આઈટમ છે. આમ તમને પોટેટો પણ પોટેટોનું કંઈક આખું યુનિક જ નામ આવ્યા છે, મલેશિયન ક્રિસ્પી પોટેટો. બરાબર ને? હા એમ. એટલે આમ નબળું નહીં સમજ્યા. જેવું યુનિક નામ એવો જ યુનિક ટેસ્ટ સાથે કંઈક તમને યુનિક જોવા મળે આમાં. આમના મુખમાં ભગવાને સરસ્વતી દીધી છે. આમ ખરેખર બસ અમારો તો પરમ મિત્ર છે. પણ આમ ભાઈ મજા આવી ને? જોરદાર જોરદાર, કાંઈ ઘટે નહીં. અમારે જો ભૂદેવ, દેવાદિદેવ મહાદેવ. મહાદેવ હર. તમને ખાવાનો તો શોખ જ છે. આજનું ભોજન કેવું લાગ્યું? ઉનાળુ સૂપ બહુ સ્પેશિયલ. સંજયભાઈ જ્યાં હોય રેડી રેટ જ હોય. સંજયભાઈ તમે થોડીક ડીશ હોય. લોકો જમી રહ્યા છે અત્યારે, હા તો આ બધા સૂપનું તો આમ આપણે રિવ્યુ પણ લીધા. તુલસીના પાન ગરમીમાં લાગ વધારે સૂપ માણસોને મજા આવે. આમાં બીજી કોઈ અચરા કચરા ન આવે. ચોખ્ખો પાકો માલ. અને મલેશિયન ક્રિસ્પી પોટેટો, ઇંગ્લિશ વેજીટેબલ અને પોટેટો. વાહ રે વાહ. અને આગળ હવે શું આમ આ સિડલર નાખે આપણે. સિડલર. સિડલરમાં જે વસ્તુ એ વસ્તુ સિડલરથી આગળ આવતી જાય. બેયને. પહેલા શું આવશે? આજે અમારે વિજયભાઈ કયો બેસી. વિજયભાઈ જય માતાજી. હારો બેસ્ટ બેસ્ટ. કેવું લાગ્યું સૂપ? કેવું લાગ્યું? બેસ્ટ ભાઈ ભાઈ. સૌથી પહેલાં તો જોયું ને ભાઈ બટેટાની ફિંગર ચિપ્સ. હા ફિંગર ચિપ્સ સિડલર છે અલગ અલગ સ્ટાઇલમાં. બરાબર. અને અહીંયા સંજીભાઈ આ શું છે? આ રાઈસ છે, સિડલરના રાઈસ છે. આ સિડલરના નૂડલ્સ છે. હા આ રાઈસ છે. રાઈસ. મંચુરિયન છે. બહુ બડા ભાઈ આખા દે બધા.
મિત્રો મેં તમને જેમ કીધું હતું કે આ છે રશિયન સલાડ. જુઓ આઈના મરચા છે, લસણિયા ગાજર છે, ને આ છે ગ્રીન સલાડ અને બોમ્બે ખીચિયા પાપડ, અને આ બાજુ છે આપણા સાઉથ ઇન્ડિયન ટેસ્ટ. ને લાઈવ અત્યારે ઉતરી રહ્યા છે સાદા મસાલા ઢોસા, ચીની રોલ અને મૈસૂરી ઢોસા, સ્પેશિયલ GM ઢોસા. અને અહીંયા ચાલી રહ્યા છે ગરમા ગરમ આપણા ભજીયા. ને આ કાઉન્ટરમાં છે રાફટ ચિલ્ડ બોલ, મેંગો ડિલાઇટ અંગૂરી રબડી. અહીંયા આવશે આપણું કાઠિયાવાડી છાલવાળા બટેટાનું શાક. પાછળ ચાલી રહી છે ગરમા ગરમ ફુલકા રોટી, અને આ બાજુ છે પનીર શાહી લવાબદાર. આ છે ફુલકા રોટી. અને અહીંયા ચાલી રહ્યા છે હરિયાળી સ્વપ્ના. અહીંયા છે આપણી આ દાળ. આ છે મિત્રો દાળ ભાત, ચોળેલા દાળ ભાત છે ને? હા. ચોળેલા દાળ ભાત, પાપડનું સલાડ. અને આ બાજુ છે પાણીનું કાઉન્ટર અને છાશનું કાઉન્ટર. અને સામે અત્યારે ચાલી રહ્યા છે ઉનાળા સિઝનમાં ઠંડા ઠંડા ગોલા. સંજયભાઈ તમે કંઈક કહેતા હતા કે ઉનાળાની સિઝન છે એટલે ગોલા પણ છે. ઉનાળાની સિઝનમાં ગોલા એટલે હાલો ને દેખાડી દઉં લાઈવ સિઝનમાં હરીવાળા ગોલા નાના હતા ને ચૂઈ બનાવો તો ભાઈ બોલો. કાલા ખાટા સંજયભાઈ ને કાલા ખાટા. કેમ છે બોલો? બરાબર. પહેલા જ કહેતા હતા કે પહેલો કેટરસ તમને દીધો તો લગન. કેવું છે? તમે ભાઈને ઓળખો, મને ભાઈ તમારે જોઈને કે સંજયાભાઈ તમારું નામ ને હા. કે પહેલા તમને દીધું છે. હા. સંજયભાઈ અત્યારે ગોલા પછી શું આવશે? ગોલા પછી ને માણસોએ આટલી બધી રસમધુર આઈટમ ખાધી હોય પછી મોઢું ખારું કરવા જોઈએ ને મઠડી સિંગ. મઠડી સિંગ નાની સિંગને તાવડામાં શેકવાની અને આમ સિંગ ખાઈ મોઢામાં 2 દાણા મૂકે. બસ આ આપણે જ્યુસ, સ્ટાર્ટર, સૂપ, સીટલર આ બધું લીધા પછી માણસને અહીંયા ઓટકર આવી જાય કે આમ મોઢું જાતા ખારું કરતા જાય. મિત્રો આપણે તો અત્યારે મસ્ત મજાનું જે કાઠિયાવાડી ભોજન હતું, બટેટાનું છાલવાળું શાક હતું અને સાથે ચોળેલા દાળ ભાત હતા. આપણે એટલી જ વસ્તુ ખાધી, પણ સંજયભાઈની રસોઈમાં ભાઈ કાંઈ ના ઘટે. બાકી રેસીપી આવશે, તમે જોતા રહેજો. બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરો. બાકી આપણને તો અત્યારે તાજા મજા થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. કોમેન્ટ કરો, લાઈક કરો અને આ વિડીયોને બને એટલો શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.